જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, હેલ્પરની પરીક્ષાને માત્ર હવે થોડાક દિવસો બાકી રહ્યા છે, તો એના માટે આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવી ચૂક્યા છીએ. એના પહેલાં મિત્રો, હેલ્પરની પરીક્ષા માટેનું આપણે સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 7,000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ ક્વેશ્ચન આની અંદર આપેલા છે. જેની અંદર ટેકનિકલ આપણું 50 માર્ક્સનું સંપૂર્ણ કવર થશે. કોમ્પ્યુટર જે છે 10 માર્ક્સનું એ કવર થશે. આના સિવાય જીકે, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાત કરંટ અફેર્સ, છેલ્લા 6 મહિનાના ગુજરાતનો ઇતિહાસ, સંપૂર્ણ સિલેબસ આપણો કવર થશે. ટોટલ 7,000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, એટલે કે 6352079240, આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ ઉપર. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં આ પીડીએફ મટીરિયલ તમને મળી જશે. આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. કોઈપણ પ્રકારની વધારે હેલ્પલાઇન વધારાની માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. કોમ્પ્યુટરના જ 50 ક્વેશ્ચન આપણે જોવાના છીએ. કોમ્પ્યુટર ખાસ અગત્યનું રહેવાનું છે, 10 માર્ક્સનું પરીક્ષામાં પૂછાવાનું છે. ક્વેશ્ચન નંબર 1 છે, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો વાત કરીએ નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. આમાંથી તો જવાબ આવશે મિત્રો માઇક્રોસોફ્ટ વિન્ડો. ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ચાલો, મોનિટરનું બીજું નામ જણાવો. મોનિટરનું બીજું નામ શું છે મિત્રો? ચાલો, તો મોનિટરનું બીજું નામ છે મિત્રો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીં. ત્યારબાદનો ક્વેશ્ચન છે, CRTનું આખું નામ જણાવો. ઓકે, ફૂલ ફોર્મ ખાસ અગત્યના રહેતા હોય છે જ્યારે કોમ્પ્યુટર વિષયની અંદર. CRTનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. નેક્સ્ટ, DOSનું પૂરું નામ જણાવો. DOSનું પૂરું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ BPSનું પૂરું નામ જણાવો. તો BPSનું પૂરું નામ થશે બીટ પર સેકન્ડ. નેક્સ્ટ, PDF ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? ઓકે, PDFનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. તો જે PDF ફાઇલ છે નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? તો એ છે એક્રોબેટ રીડર દ્વારા. ત્યારબાદ MIMEનું પૂરું નામ જણાવો. MIME આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેઇલ એક્સટેન્શન. ઓપ્શન એ. નેક્સ્ટ, એન્ટર કીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એન્ટર કીને બીજા જે છે આપણે રિટર્ન કી તરીકે પણ ઓળખીએ છીએ. એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે? તો એ છે સિક્યુરિટી યુટિલિટી. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, WNનું પૂરું નામ જણાવો. તો આનું પૂરું નામ છે વાયરલેસ નેટવર્ક. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની પ્રાથમિક મેમરી છે? ઓકે, પ્રાથમિક કોમ્પ્યુટરની મેમરીની વાત કરીએ તો એ છે ROM. ઓકે, તો જવાબ આવશે આની તમે તો સોરી રેમ આવશે. શું આવશે? રેમ. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ આવશે, રેમ. નેક્સ્ટ, સીની અંદર બધા કીવર્ડ કેવા? લોઅર કેસ લેટર્સ. નેક્સ્ટ, કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોઈ શકે? કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા જે છે કેટલા કોમ્પ્યુટર હોઈ શકે? જવાબ આવે 2. એક્સેસ આપવા પહેલા કોમ્પ્યુટર યુઝરનેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરે છે? તો એ ચેક કરે છે ડેટાબેઝ. માઉસનો કયા પ્રકારના ડિવાઇસમાં સમાવેશ થાય છે? તો માઉસનો જે છે તે સમાવેશ થાય છે પોઇન્ટિંગમાં. શેમાં સમાવેશ થાય છે? પોઇન્ટિંગમાં. ઓપ્શન એ રાઈટ આન્સર. નીચેના પૈકી કયું સોફ્ટવેર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવે છે? સિસ્ટમનો ગેરકાયદેસર થતો ઉપયોગ અટકાવતું જે સોફ્ટવેર છે એનું નામ છે ફાયરવોલ. મોબાઈલ થતી ખરીદીને શું કહેવામાં આવે? મોબાઈલ દ્વારા ખરીદી થાય તો એને કહેવામાં આવે M-કોમર્સ.
અનસોલિસિટેડ ઈમેલને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે સ્પામ. ત્યારબાદ એક નિબલ બરાબર ખાલી જગ્યા બિટ્સ. એક નિબલ બરાબર કેટલા બિટ્સ થાય? 4 બીટ. કેટલા? એક નિબલ બરાબર 4 બીટ. આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે. આઈપી એડ્રેસ 32 બીટનું બનેલું હોય. આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય? 32 બીટનું. ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે? ફાયરવોલ કોની સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે? જવાબ આવશે વાયરસ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? ઓકે, સર્ચ એન્જિન નીચેનામાંથી કયું નથી? તો વાત કરીએ આની અંદર ગૂગલ સર્ચ એન્જિન છે, બિંગ પણ સર્ચ એન્જિન છે, યાહુ પણ છે, મોજીલા નથી મિત્રો. તો આપણે ઓપ્શન ડી જવાબ. વેબ પેજ રિફ્રેશ કરવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? F5. કયું ચિહ્ન ઈમેલ આઈડીને 2 ભાગમાં વહેંચે છે? તો ઈમેલ જે છે ઈમેલને 2 ભાગમાં વહેંચે તો એ ચિહ્ન છે @. ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ નથી? કે કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ નીચેનામાંથી કયું નથી? તો વાત કરીએ તો આમાં આવશે મિત્રો મોનિટર. કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ એકાઉન્ટ સાથે કનેક્ટ થવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે લોગઇન. નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં? શું ના હોય આમાંથી? નીચેનામાંથી તો કોમ્પ્યુટર શરૂ જ ના થાય. તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ નીચેનામાંથી કોમ્પ્યુટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે? સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે? તો એ છે ફોટોસિન્થેસિસ ડિવાઇસ. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે જોડવાનું શક્ય બનાવે છે? તો એ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. ઓપ્શન બી. CD-ROMમાં ડેટા શેના દ્વારા સંગ્રહ થાય છે? CD-ROMમાં ડેટા શેના દ્વારા સંગ્રહ થાય છે? CD રાઇટર દ્વારા. કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઇન્ટમાં માપવામાં આવે છે કે જે કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઇન્ટમાં માપવામાં આવે છે તો 1 ઇંચ બરાબર કેટલા પોઈન્ટ થાય? તો થશે 72. ચાલો, LAN નેટવર્કની રેન્જ કેટલી છે? ઓકે, લોકલ એરિયા નેટવર્કની રેન્જ જણાવવાની છે. તો એની મિત્રો રેન્જ હોય છે 100 મીટર. ત્યારબાદ IME શું છે? IME. તો IME એટલે ઇનપુટ મેથડ એડિટર. MS વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાશે? તો MS વર્ડની વાત કરીએ તો વધુમાં વધુ 500% ઝૂમ કરી શકાય. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. MS એક્સેલની વર્કશીટમાં દેખાતી ઊભી આડી ગ્રે લાઇનને ખાલી જગ્યા કહે છે? એને કહેવામાં આવે છે ગ્રીડ લાઇન. માઇક્રોસોફ્ટના પ્રણેતા કોણ? બિલ ગેટ્સ. ચાલો, ત્યારબાદ ASCII કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે? તો ASCII કોડની આપણે વાત કરીએ તો એમાં કેટલા કોડ ફિક્સ કરેલ હોય? 200 તો વાત કરીએ તો 256 આવે. ત્યારબાદ ફાઇલની સાઇઝ કોમ્પ્યુટરમાં ખાલી જગ્યામાં માપવામાં આવે છે. જે ફાઇલની સાઇઝ જે છે તે શેમાં માપવામાં આવે? બાઇટમાં. શેમાં માપવામાં આવે? બાઇટમાં. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? આઉટપુટ ડિવાઇસ નીચેનામાંથી કયું નથી? તો એ આવે ટ્રેક બોલ. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે? તેના માટે જવું પડે આપણે કંટ્રોલ પેનલ. પોઇન્ટરને શેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે? હાઇપરલિંક પર. મોડેમનું પૂરું નામ જણાવો. મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ઓપ્શન બી. ત્યારબાદ .com એક્સટેન્શન એટલે? તો .com એક્સટેન્શન એટલે મિત્રો જવાબ આવશે કે ભાઈ વેબસાઇટ કોમર્શિયલ છે. નેક્સ્ટ, કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? ટોનરનો ઉપયોગ કયા પ્રિન્ટરમાં
કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે? તો એ છે લેઝર પ્રિન્ટર. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? ઓકે, તો એ મિત્રો છે WAN, ઓકે, વાઇડ એરિયા નેટવર્ક. સોફ્ટવેર એટલે શું? તો સોફ્ટવેર એટલે શું મિત્રો? કોમ્પ્યુટર પ્રોગ્રામ, આજ્ઞાઓનો સમૂહ, ઓપરેટિંગ સિસ્ટમ, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આપણો બનશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ચાલો, MAC શું છે? MAC શું છે? તો એ છે મિત્રો મીડિયા એક્સેસ કંટ્રોલ. ત્યારબાદ MS વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે? તો MS વર્ડની વાત કરીએ તેમાં ફાઇલને સેવ કરવા માટે જે છે એમાં 3 રીતો ઉપલબ્ધ હોય છે. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? વેબ કન્ટેન્ટ છે એને પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? HTML, ઓકે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ BMP નું પૂરું નામ જણાવો. BMP, તો આનું ફૂલ ફોર્મ છે બીટમેપ પિક્ચર. ઓપ્શન એ સાચો જવાબ બનશે. તો મિત્રો આ હતા સરસ મજાના કોમ્પ્યુટરના અગત્યના 50 પ્રશ્નો. ઓકે, તો આવી રીતે આપણી પીડીએફમાં 7000 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે. ઓકે, જો આને પરચેસ કરવા માંગતા હો તો તમે આપેલ નંબર ઉપર એટલે કે 63520 79240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.